और प्रोटेक्शन ही देता है भरोसा। जैसे LIC की बीमा लक्ष्मी, एक खास प्लान सिर्फ महिलाओं के लिए, जहाँ छोटी बचत दे बड़ी सुरक्षा, ताकि आप रहें हर पल के लिए रेडी। LIC बीमा लक्ष्मी, रखे हर पल के लिए रेडी। વિવેક સરસ બોલો તો બેકફૂટ પર જઈને રન લેવા માંગતા હતા, પણ અચૂક બોલ અને સારી એવી ફિલ્ડિંગ છે. ડોટ પહેલી ઓવરની સમાપ્તિ પછી સ્કોર થયો છે 2 રન વગર કોઈ નુકસાને. ખૂબ જ સારી બોલિંગ જોવા મળી છે. ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે વાગડ સમાજે ને પહેલી જ ઓવરમાં કેપ્ટનના ભરોસા પર ઉતર્યા છે વિવેક. સરસ બોલો તો બેકફૂટ પર જઈને રન લેવા માંગતા અમદાવાદના સ્ટેડિયમમાં આજે ફાઇનલ ના મિડ ડેના બી ઘણા ખેલાડીઓ મેચ જોવા ગયા છે, જેને હિસાબે અહીંયા આપણે કચ્છી લોહાણાના 10 પ્લેયરથી રમી રહ્યા છે. એ લોકો ટીમના ઘણા ખેલાડીઓ મેચ ફાઇનલ જોવા ગયા છે ને ઇન્ડિયાને કપ લાવીને જ લાવવાના છે, નક્કી છે. અને જરૂર પડશે તો મેદાનમાં બી ઉતરી જશે બોલિંગ નાખવા અને પેડ પહેરીને બી. પ્રિન્સ આવી રહ્યા છે નવા બોલર. ઈ પણ સ્પિનરથી જ ચાલુ કરી છે. શું વાત છે. વાગડ સમાજે મને લાગે છે પોઈસરના પીચની બરાબર તપાસ કરીને આવ્યા છે અને સ્પિનરથી પહેલી ઓવર સ્પિનર, બીજી પણ સ્પિનર સાથે જ. માલી મામા કોમેન્ટ્રી બોક્સ पे आइए. પ્રિન્સ આવી રહ્યા છે નવા બોલર. ઈ પણ સ્પિનર સરસ બોલ ને બાલ બાલ બચી ગયા છે. સ્વીપ કરવાના પ્રયાસમાં જોઈકા પણ થોડું એવું સ્ટમ્પની ઉપરથી. ખૂબ જ સરસ બોલ, ખૂબ જ સરસ બોલ લેન્થમાં આપણે જોઈ રહ્યા છે. સારા બોલ હવામાં છે. ફિલ્ડર નીચે આવી રહ્યા છે. જોવાનું છે કેચ પકડી અને અહીંયા સફળ. ક્યાં વાત હે. ઝડપાઈ ગયા છે ઝાડમાં. મોટો ફટકો માર્યો તો પણ ફિલ્ડરને બરાબર લોંગ ઓન પર રાખ્યા હતા. અને આમ પણ લેફ્ટ આર્મ બોલર હંમેશા રાઇટી બેટ્સમેનને મૂંઝવણમાં જ મૂકે છે અને એ જ જોવા મળ્યું. મોટો ફટકો, કારણ કે પહેલી ઓવરમાં ફક્ત 2 રન આવ્યા હતા. મોટો ફટકો મારીને થોડો સ્કોર બોર્ડ વગાડવાના ચક્કરમાં અહીંયા કેચ આઉટ થઈ ગયા છે અને પહેલી વિકેટનું પતન અહીંયા. નવા બેટર જઈ રહ્યા છે. કાર્તિક પણ અહીંયા જાળમાં ફસાવી લીધા છે. જબરજસ્ત અહીંયા વાગડ સમાજ પ્લાનિંગ સાથે આવ્યા છે. પહેલી ઓવર સ્પિનર, બીજી પણ લેફ્ટ આર્મ બોલર અને અહીંયા સફળતા હાસિલ કરી છે. પ્રિન્સ, જે પણ અમને પ્રિન્સ નામ છે એમના જોઈએ છે. પ્રિન્સ છેલ્લે પણ MOM લઈને મેન ઓફ ધ મેચ લઈને પ્રિન્સ સાબિત થાય છે કે નહીં. પણ એક રોમાંચક મુકાબલો પહેલી જ દિવસની મેચમાં અહીંયા સ્પિનર ટ્રેક તો જોવા મળી રહ્યો છે, પણ આ પીચ પર પહેલી જ મેચ છે એટલે ખ્યાલ નથી કેવો કલર દેખાડે છે આપણને. પણ અત્યારે આપણે જરૂર જોઈ રહ્યા છીએ કે સ્પિનરને મદદ કરી રહી છે. પહેલી ઓવરમાં વિવેકે ફક્ત 2 રન આપ્યા હતા અને અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ પ્રિન્સે વિકેટ ઝડપી લીધી છે. પ્રિન્સ તૈયાર. 2 રન 1 વિકેટ પર. બીજી ઓવર પ્રગતિ પર. પ્રિન્સ સરસ બોલ, સરસ બોલ. અહીંયા અપીલ હલકી કરવામાં આવી છે, પણ અમ્પાયર પર એમની કોઈ જ હશે ને અમ્પાયર અમય સર, રેવાડે સર ને જાદવ સર, પોઈસર જીમખાનાની ખૂબ જ જૂની પેનલ, ઘણા વર્ષોથી સેવા આપી રહ્યા છે. એક વિશ્વાસુ પ્રિન્સ તૈયાર. આગળ આવીને સારા સ્ટ્રેટ ડ્રાઈવ મારી છે. કોઈ ચાન્સ નથી. સીધો જ અહીંયા કોમેન્ટ્રી બોક્સમાં. સરસ શોટ ને અહીંયા થોડું પ્રેશર બી ઓછું કર્યું છે અને આવતા વેત જ કાર્તિકે પોતાના ખભા ઉલાડવાનું ચાલુ કર્યું. પણ જરૂરી છે, કારણ કે નાના ફોર્મેટની મેચ છે. 10 ઓવર એટલે કે ફક્ત 60 બોલ જ તમને રમવા મળે છે. સારો સ્કોર આપવો પડશે, કેમ કે સામેની ટીમ પણ બેટિંગ લાઇન પણ એટલી જ મજબૂત છે. પણ અત્યારે બાઉન્ડ્રી સાથે એક કોન્ફિડન્સ આવી ગયો છે બંને જ ખેલાડીઓમાં. સરસ બોલ, સરસ બોલ. ડિફેન્સિવ કરીને ગેપમાં રહીમાં છે. 1 રન આસાનીથી મળી જશે. ધીરે ધીરે સ્કોરને આગળ બનાવતા પહેલી વિકેટનું એક પતન થઈ ગયું છે. આ જ ઓવરમાં પ્રિન્સની બોલિંગમાં પણ એક બાઉન્ડ્રી સાથે થોડું પ્રેશર ઓછું કર્યું છે કચ્છી લોહાણાની ટીમ. આજે 10 ખેલાડીઓથી જ રમી રહ્યા છે. ઘણા ખેલાડીઓ અત્યારે ઇન્ડિયાનો કપ લેવા માટે ત્યાં અમદાવાદ સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહોંચી ગયા છે. કદાચ એમનો બી ચાન્સ લાગી જાય તો કીટ લઈને જ ગયા છે એ લોકો. પણ અહીંયા પ્રિન્સ તૈયાર.
સરસ બોલ બેકફૂટ પર જઈને પુલ કરીને 1 રન માટે જે બીજા રનની ડિમાન્ડ છે જોન છે બીજો રન પણ અહીંયા સરસ રનિંગ બિટવીન ધ વિકેટ જોવા મળી રહી છે અને સરસ બિટવીન મોટું મેદાન છે. પહેલો રન તમે ફાસ્ટ દોડશો અચૂક બીજો મળશે અને જેનો પૂરેપૂરો અહીંયા બેનિફિટ લીધો છે ને અહીંયા બીજી ઓવરની સમાપ્તિ પછી સ્કોર છે 9 રન 1 વિકેટના નુકસાન પર. ખૂબ જ સરસ વાગડ સમાજના કેપ્ટનની સ્ટેજ છે સ્પિનરથી ચાલુ કરી છે. અમ્પાયરનો ઈશારો આવી રહ્યો છે. બોલિંગ પાવર પ્લે લેવામાં આવે છે. ક્યાં બાત હે. 2 ઓવર 9 રન 1 વિકેટ. વાગડ વિસા ઓસવાલ જૈન ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું અને કેપ્ટનના નિર્ણય પર અત્યાર સુધી બોલરો ખરા ઉતર્યા છે. જોવાનું છે હવે. બોલિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે. વિવેક જ આવી રહ્યા છે અને કેપ્ટને બોલિંગ પાવર પ્લે લીધો છે. જે પ્રમાણે પહેલી ઓવરમાં ફક્ત 2 રન આપ્યા હતા. બોલિંગ પાવર પ્લે ત્યારે જ કેપ્ટન લે જેના પર એમના બોલર પર એમને ટ્રસ્ટ હોય છે વિશ્વાસ હોય છે. જોઈએ છે હવે બોલિંગ પાવર પ્લેનો કેટલો ફાયદો લે છે વાગડ સમાજ પણ અત્યારે 2 ઓવર પછી 9 રન 1 વિકેટના નુકસાન પર. બેકફૂટ સરસ બોલ અહીંયા આઉટ કોટ બિહાઇન્ડ થઈ ગયા છે. અહીંયા જબરજસ્ત બોલિંગ જોવા મળી છે. સ્પિનનું આક્રમક મજબૂત પહેલી ઓવર સ્પિનર બીજી સ્પિનર અને ત્રીજી સ્પિનરમાં પણ અહીંયા મોટી માછલી જાળમાં ફસાઈ ગઈ છે. કાર્તિકના સ્વરૂપમાં ખૂબ જ આક્રમક ખેલાડી છે કાર્તિક. અહીંયા વિકેટ પડી ચૂકી છે. સરસ બોલિંગ જોવા મળી રહી છે. ત્રીજી ઓવર હજી પહેલો જ બોલ પડ્યો છે ત્યાં 2 વિકેટ પડી ચૂકી છે. નવા બેટર કેતન જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ. વાગડ સમાજના કેપ્ટન મને લાગે છે આવીને પોઈસર જીમખાનાની પીચની સ્ટડી કરી ગયા છે. સ્પિનરથી જ ચાલુ કર્યું છે અને હજી સુધી આપણને પેસ બોલર જોવા નથી મળ્યો. નવો બોલ અને સ્પિન આક્રમક પણ આત્મવિશ્વાસ સાથે અહીંયા વિવેકે પણ વિકેટ લીધી છે. પ્રિન્સે તો વિકેટ લીધી સાથે સાથે હવે વિવેક પણ આવી ગયા છે એમાં. પણ અત્યારે નાજુક પરિસ્થિતિમાં કચ્છી લોહાણા એક પાર્ટનરશિપ બનાવવી પડશે. રન ઓછા આવશે પણ ઊભા રહેવું પડશે. થોડું તમારે જોવું પડશે બોલને પીચને સ્ટડી કરવી પડશે. પણ અહીંયા 2 વિકેટ પડી ચૂકી છે ફક્ત 9 રનના સ્કોર પર. વિવેક ગાલા ઓહો ક્યા બાત હે. ક્લીન બોલ. કચ્છી લોણે શું ચાલી રહ્યું છે ખ્યાલ નથી આવતો પણ અહીંયા સ્પિનરો જ હજી તો ત્રીજી ઓવર પ્રગતિ પર છે. 2 બોલ થયા છે અને અહીંયા ત્રીજી વિકેટ પડી ચૂકી છે. જબરજસ્ત વાગડ સમાજ અહીંયા પરફોર્મ કરી રહ્યા છે સ્પિનર. अरे चल भाई चल चालती पकड़, अरे चल भाई चल चालती पकड़. વિવેક ગાલા હેડ્રિક પર છે. જોયો છે હેડ્રિક અને મિડ ડે ના નિયમ પ્રમાણે સર્વોને ખ્યાલ જ હશે. -20 પૂરો પ્રયાસ કરશે. જોવાનું છે અહીંયા ફિલ્ડિંગની સજાવટ પણ એકદમ ક્લોઝ ફિલ્ડિંગ લગાવી દીધી છે. જોઈએ વિવેક હેડ્રિક લઈને તો વિવેક જોઈએ હવે હેડ્રિક લેવામાં સફળતા હાસિલ કરે છે કે નહીં. સીઝન 18 મિડ ડે લેવાના પોતાનું પ્રથમ નામ લખાવે છે કે નહીં. અહીંયા ફિલ્ડિંગની જમાવટ જબરજસ્ત.
વિવેકનો આ બોલ ઓફ સ્ટમ્પની બહાર, પણ અહીંયા વિકેટ કીપરના હાથમાં ગયો છે. કોઈ નુકસાન નહીં, 20 રન બચાવી લીધા છે એનો બેટરે જીમિતે. સ્કોર હજી પણ 9 રન. બોલિંગ પાવર પ્લે કેપ્ટનના નિર્ણયને પૂરેપૂરો સાર્થક કરતા વિવેક ગાલા. તૈયાર રેલવે ટ્રેક એન્ડથી. સરસ બોલ પોતાના બોલે રન આઉટનો ચાન્સ છે, પણ સુરક્ષિત પહોંચી ગયા છે. 1 રન અને આ ડબલ ફિગરમાં આંકડો આવી ગયો છે. 10 રન 3 વિકેટના નુકસાન પર. ત્રીજી ઓવર પ્રગતિ પર. ખૂબ જ સારી શરૂઆત વાગડ સમાજની. વાગડ સમાજના જેને આપણે ભીષ્મ પિતામહ કહેવાય એવા દામજીભાઈની હજી પધરામણી નથી થઈ. પણ અત્યારે જરૂર અત્યારે જોતા હશે મેચ તો ખુશ થતા હશે એમના ટીમના પરફોર્મન્સથી. વિવેકનો આ બોલ સરસ બોલ, બેકફૂટને રન લેવા માંગતા હતા પણ એટલી જ ચપળતા ભરી પોઈન્ટના ફિલ્ડર દ્વારા ફિલ્ડિંગ કોરિન ડોટ બોલ. જબરજસ્ત બોલિંગ નાખી રહ્યા છે. ત્રીજી ઓવર પ્રગતિને ફક્ત 10 રનને સામે 3 વિકેટ પણ લઈ ચૂક્યા છે. એક આત્મવિશ્વાસ એક વાગડ સમાજને જે પ્રમાણે 3 વિકેટ મળી છે દરેક ખેલાડીઓને મળી રહ્યો છે બોલરના સહાયતાથી. સરસ બોલ અહીંયા રન માટે ગયા છે. રનઆઉટનો ચાન્સ છે, નોન સ્ટ્રાઇક પર ડાયરેક્ટ, પણ અહીંયા ચૂકી ગયા છે અને ઓવરની બી સમાપ્તિ થઈ ગઈ છે. 3 ઓવર પછી સ્કોર છે 11 રન 3 વિકેટના નુકસાન પર. અને વિવેક ગાલા 2 ઓવર 4 રન ને 2 વિકેટ. ક્યા બાત હે. કેપ્ટનના વિશ્વાસ પર પૂરા ઉતર્યા છે વિવેક. અમૂલ્ય 2 વિકેટ પણ લીધી છે ને સામે ફક્ત 4 જ રન આપ્યા 2 ઓવરમાં. પ્રિન્સ જ આવી રહ્યા છે. મને લાગે છે વાગડ આજે કોઈ પેસ બોલર લાવ્યા જ નથી લાગતા. કોમેન્ટ્રી બોક્સમાં અમારી સાથે દીપેશભાઈ બેઠા છે. દીપેશભાઈ કે છે પેસ બોલર બી છે અમારી પાસે. પ્રિન્સ પોતાની બીજી ઓવર લઈને કેપ્ટન અહીંયા સ્પિનર પર જ પૂરો મજા રાખ્યો. જોઈએ હવે વિવેકે 2 વિકેટ લીધું તો પ્રિન્સ શું કરે છે. સરસ શોટ, પણ અહીંયા મિસ ફિલ્ડિંગ થઈ છે. બોલ જઈ રહ્યો છે આઉટફિલ્ડ ખૂબ જ તેજ. 2 રન મળી જશે આસાનીથી. અહીંયા જ્યાં 1 રન નહોતો ત્યાં 2 રન મળી ચૂક્યા છે. ફિલ્ડિંગ સારી કરવી પડશે જે પ્રમાણે અત્યારે તમારો સ્કોર ચાલી રહ્યો છે 13 રન 13. પૂરેપૂરું મેચ પર પ્રભુત્વ છે વાગડ સમાજ. આવી ફિલ્ડિંગ કરશો તો નુકસાન તમને જ જશે. ચોથી ઓવર પ્રગતિ પર. 3 વિકેટ 13 રન. પ્રિન્સ સરસ બોલ હલક્યા અહીંયા 1 રન ચોરાવી લીધો છે અને એક પાર્ટનરશિપ બનાવી રહ્યા છે. એક બે 3 ઓવરની પાર્ટનરશિપ સારી બનશે પછી તમે ખભા ઉલાડશો તો. પણ અત્યારે વિકેટ સાચવવી જરૂરી છે જે પ્રમાણે 3 વિકેટ ચૂકી છે અને ખેલાડી પણ ફક્ત 10 જ છે આજે કચ્છી લોહાણામાં. પ્રિન્સ પોતાની બીજી ઓવર સાથે 10 રન આપ્યા છે બીજી વિકેટની તલાશમાં. સામે જીમિત ભીડે અને ધ્રુવ એક પાર્ટનરશિપ તરફ આગળ વધી રહ્યા છે. જોવાનું રહેશે ક્યાં સુધી લઈ જાય છે ટીમને. પણ અત્યારે પ્રિન્સ તૈયાર કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. સરસ બોલ હતો હલ ક્યાં ત્યાં રન લેવા માંગતા હતા પણ નોન સ્ટ્રાઇકર ધ્રુવે એમને ના પાડી છે. કેમ પાર્ટનરશિપની જરૂર છે. રન આઉટમાં વિકેટ આપીને કોઈ વધારે નુકસાન નથી કરવા જોતું. પ્રિન્સ તૈયાર.
ઓફ સ્ટમ્પની બહાર અહીંયા બીટ કર્યા છે, વિકેટ કીપરે કામ પૂરું કર્યું, પણ રનની તલાશમાં અત્યારે કચ્છી લોહાણા ચોથી ઓવર પ્રગતિ પર જેને સ્કોર પણ ફક્ત 14 રન છે. એક જબરજસ્ત ટીમ છે કચ્છી લોહાણા, આપણે વર્ષોથી મિડ ડેમાં જોતા આવ્યા છે, લગભગ ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ, ફાઇનલમાં પણ પહોંચીને કપ બી લીધો છે, પણ અત્યારે જજુમતા ફરીથી ડોટ બોલ. મને લાગે છે વાગડ સમાજ જે પ્રમાણે સ્પિનરો નાખી રહ્યા છે, પેસ બોલરને મળશે જ ને, હજી પણ સ્પિનરોને શોધશે ને કે આવો ભાઈ સ્પિનર તમે જ આવો, પણ ખૂબ જ સરસ બોલિંગ, સરસ બોલ. લેફ્ટ આર્મ બોલર જે પ્રમાણે મેં કીધું હંમેશા જ રાઇટી બેટર પરેશાન કરે છે, એ જ જોવા મળ્યું નહીં. ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે, ખૂબ જ સરસ બોલિંગ. પ્રિન્સ 2 ઓવર 10 રન 1 વિકેટ, 4 વિકેટ, 3 વિકેટ પડી ચૂકી છે 14 રનના સ્કોર પર. ચોથી ઓવર અહીંયા સમાપ્તિ, પાંચમી ઓવર હવે જોઈએ પાવર ઓવર લઈને આવશે, કોને આપે છે એ બી જોવાનું રહેશે આપણે. अंपायर इम्पैक्ट प्लेयर का यहाँ पे आया हुआ है, जरा अंपायर ने बताओ जो जैनम. ओके सर, जैनम प्रिंस बार આવ્યા છે ને જયમન ને ઇન લીધો છે. પાંચમી પાવર ઓવર પણ સ્પિનર જ, ક્યાં વાત હે. આજે પૂરો પ્લાન સરીને જ આવ્યા છે. દીપક આવી રહ્યા છે. પાવર ઓવર, અને પાવર ઓવર કેપ્ટન હંમેશા એને આપે જેના પર એમને પૂરો ટ્રસ્ટ હોય. જોઈએ હવે દીપક કેવા ખરા ઉતરે છે એમાં. લેફ્ટ આર્મ સ્પિનર, બીજા લેફ્ટ આર્મ રાઇટી, દનેજ બેટર રાઇટી છે એટલે લેફ્ટ આર્મ માટે તો બહુ જ મજાનું. હું પોતે પણ એક લેફ્ટ આર્મ બોલર છું એટલે મને બી ખ્યાલ છે કે રાઇટીને કેવી રીતના બોલિંગ નાખવી જોઈએ આપણે. અહીંયા રન લેવા માંગતા હતા, મિસ ફિલ્ડિંગ થઈ છે. જરૂર છે, જરૂર. તમારે સારો સ્કોર ચાલી રહ્યો છે, સારી વિકેટો, સારી બોલિંગ પર પણ આવી મિસ ફિલ્ડિંગ તમને ભારી પડી શકે છે. કોન્ફિડન્સ લેવલ તૂટવા માટે એટલે બને એટલી તમારે સારી ફિલ્ડિંગ, અત્યારે મેચની પકડ પૂરેપૂરી વાગડ સમાન, પણ આવી રીતના પરફોર્મ કરશો તો મનોબળ તમારા ખેલાડીનું કૂટશે. પણ અત્યારે એક સારી બોલિંગ, એક એટલે કે એકના બે. ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર હતો બોલ, બાઉન્ડ્રી લાઈન તરફ જઈ રહ્યો છે, ફિલ્ડર એની નીચે જોવાનું છે, અટકાઈ શકે જ ને, અને ખૂબ જ સરસ ફિલ્ડિંગ જોવા મળી છે. ટીમ માટે 2 રન બચાવ્યા છે, 2 એટલે કે 2 ના 4. સ્કોર થઈ ગયો છે 18 રન, 20 રન, સોરી 20 રન, 3 વિકેટના નુકસાન પર. પાંચમી ઓવર એટલે કે પાવર ઓવર છે, રનથી જેટલા બેટ થયા હશે ડબલ. દીપકના બોલ સરસ, આ ટપ્પાની જરૂર છે, અચૂક ટપ્પો જોવા મળ્યો. આગળના બંને જ બોલ ખૂબ જ ઓફ સ્ટમ્પની બહાર હતા, બેટ્સમેનને પૂરેપૂરો મોકો મળતો હતો ખભા ખોલવાનો, પણ આ બોલ અચૂક ટપ્પો જોવા મળ્યો છે, ડોટ બોલ. દીપક બેકફૂટ પર જઈને મારવાના પ્રયાસમાં ચૂકી ગયા છે, ડોટ બોલ. સ્કોર હજી પણ 20 રન પર. પાંચમી ઓવર એટલે કે પાવરોના હજી બી 2 બોલ બાકી છે, જોઈએ છે 2 બોલમાં કોણ એનો ફાયદો લે છે. દીપક સરસ બોલ આવવામાં છે, ફિલ્ડર થી થોડો દૂર છે, 1 રન જ મળશે. 1 એટલે કે 1 ના 2. સ્કોર થઈ ગયો છે 22, 3 વિકેટના નુકસાન પર. અને સીમરનું પ્રભુત્વ પૂરેપૂરું જોવા મળી રહ્યું છે આજના દિવસમાં. હજી સુધી આપણે પેસ બોલર નથી જોયો. 5 ઓવર પતવા આવી છે. ઓહ, ઓફ સ્ટમ્પની ખૂબ જ વાર, અહીંયા વાઇડ બોલનો ઇશારો. દીપક બને એટલા ઓફ સ્ટમ્પની ખૂબ જ બહાર બેટરને રમવાની કોશિશ કરી રહ્યા છે, જેના સ્વરૂપે વાઇડ બોલ પડ્યો છે. દીપક સારી એવી ફ્લાઇટ, સરસ બોલ, સરસ બોલ. લલચાવ્યા હતા આગળ મારવા માટે, પણ અહીંયા સુરક્ષિત વિકેટ, પણ સુરક્ષિત ને 5 ઓવરની સમાપ્તિ થઈ ગઈ છે. 5 ઓવર પછી સ્કોર છે 23 રન, 3 વિકેટના નુકસાન પર. આગળની કોમેન્ટ્રી મારા સાથી કોમેન્ટેટર કીર્તિભાઈ વાઘેલા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વિપુલભાઈ. તો 5 ઓવરની સમાપ્તિ બાદ કચ્છી લોહાણાએ 23 રન બનાવ્યા છે અને 3 વિકેટ તેમણે ગમાવ્યા છે, પરંતુ અહીંયા માત્ર વાગડ વિસાવસવાલ જઈને જબરદસ્ત બોલિંગનો પરફોર્મન્સ આપ્યો છે. હવે મિત્ર ભાવિક ગણતરા 100 મેચનો અનુભવ એમની પાસે અને જબરદસ્ત બોલર છે. ભાવિક કિંદ્રા, માફ કરજો.
I said 1, 2, 3, 4. Come on, y'all. Get on the floor. आओ दिल खोली रे रमिए आओ हड़ी मड़ी रे रमिए आओ दिल खोली रे रमिए आओ हड़ी मड़ी रे रमिए आओ खेल दिली थी रमिए आओ रे आओ जलसा वलसा करिए आओ धमाल मस्ती करिए आओ क्रिकेट बारी करिए आओ रे Midday Cup. आओ फटका बाजी करिए आओ बेचार सदियों करिए आओ फटका बाजी करिए आओ बेचार सदियों करिए आओ टॉस करी मैदान पड़िए रे आओ जलसा वलसा करिए आओ धमाल मस्ती करिए आओ क्रिकेट बारी करिए आओ रे Midday Cup. Midday Cup. Here we go again. હે જી રે આ બધી જ્ઞાતિઓ ભેગી થઈ એક મેદાનમાં અને મિડે કેવી કરી તો અહીંયા માત્ર જબરદસ્ત શરૂઆત જોવા મળી છે વાગડ વિસાવ ઓસવાલ જૈન પહેલા ટોસ જીત્યો છે અને પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય અત્યાર સુધી એમની માટે તો બહુ જ કારગર સાબિત થયો છે કારણ કે 23 રન અને 3 વિકેટ તેમને ચટકાવ્યા છે અને 5 ઓવર અહીંયા માત્ર કચ્છી લોહાણાની પૂરી થઈ ગઈ છે હવે માત્ર 5 ઓવરની રમત બાકી છે બોલિંગ માટે ભાવિક આવ્યા છે દીપક એક ઓવરમાં 5 રન કોઈ સફળતા નહીં પણ બોલિંગ એનાલિસિસ બહુ સારું છે અત્યારે માત્ર કડક શોટ છે બોલ હવામાં ગેપ પર છે ફિલ્ડર સારી ફિલ્ડિંગ જોવા મળી છે અત્યારે માત્ર વાગડ વિસા ઓસવાલ જૈનના ફિલ્ડર કારણ કે એમની પણ મેચો ચાલી રહી છે એટલે એ મેચોના પરિણામના હિસાબે એ લોકો જબરદસ્ત ફિલ્ડિંગ અને બોલિંગ કરી રહ્યા છે કારણ કે છેલ્લા મહિનાથી ક્રિકેટ રમી રહ્યા છે વાગડ વિસા ઓસવાલ જૈન સમાજ પ્રેક્ટિસ એમની પાસે ખૂબ જ છે અનુભવ એમની પાસે ખૂબ જ છે પરંતુ કચ્છી લોહાણા પોતાનો દમખમ બતાવવો પડશે આ વખતે પણ સરસ બોલ હતો બીટ કરતો બોલ નીકળી ગયો વિકેટ કીપરના હાથોમાં સારો બોલ જોવા મળ્યો ગુડલેન્ડ પર ટપ્પો પડ્યા પછી બોલ થોડી હરકત કરે છે હરકત છે તો બરકત છે જબરદસ્ત બોલિંગ જોવા મળી કચ્છી લોહાણા 24 3 વિકેટના નુકસાન પર ઓવર નંબર 6 એમની માટે ચાલી રહી છે કારણ કે રન બનાવવા પડશે કચ્છી લોહાણાએ એક ટાવર ઊભું કરવું પડશે કે જેનો પાયો મજબૂત હશે ને તો બિલ્ડિંગ સારી ઊભી થશે બટ અહીંયા માત્ર 3 ટોપર બેટર આઉટ થઈ ગયા છે સરસ બોલ આ વખતે બોલ નીચે રહ્યો ઉછાળ જોવા ન મળ્યો એટલો બધો ઉછાળ જોવા મળે છે ને એ જોવા નથી મળ્યો ટુપેસ વિકેટ જોવા મળી રહ્યું છે અત્યારે તો પરંતુ બોલિંગ ભાવિક અત્યારે લાઈન અને લેન્થ ચોક્કસ જોવા મળે છે પરફેક્ટ ટપ્પો જોવા મળે છે પરંતુ બેટરોએ અત્યારે પોતાનું કૌશલ્ય બતાવવું પડશે પોતાની તાકાત બતાવવી પડશે આ વખતે બોલ હવામાં સીધા પોઈન્ટના ખેલાડી પાસે ચીલાઈ ગયા ચોથો વિકેટ ધ્રુવભાઈ આઉટ મયંક હતા ત્યાં અને કોઈ ભૂલ મયંકે કરી નહીં સીધી હોમ ડિલિવરી હતી અને ગ્રહણ કરી કેચ अरे चल भाई चल चलती पकड़ अरे चल भाई चल चलती पकड़ આપણે જોઈ રહ્યા છીએ મિડ ડે કપ 2026 અને 18મી સંસ્કરણ ટાઇટલ સ્પોન્સર એમ્બિટ રિયલ્ટર્સ એન્ડ ડેવલપર્સ એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક કો સ્પોન્સર ડબલ બુલ બોલ પાર્ટનર વીઈ કોર્પોરેટ ડિજિટલ પાર્ટનર જીવીપી રીલ્સ ગૌરાંગ વિજય પારેખ અને યુટ્યુબનો આપણા સ્પોન્સર છે આરજે રજનીશના માધ્યમથી યુટ્યુબ પર આપણે જોઈ શકીએ છીએ ઇકો પાર્ટનર રજ જ્વેલરી મિસ્ટર રાકેશ મહેતા કપોળના એક પછી એક બેટરો કચ્છી લોહાણાના 24 પર 4 પડી ગયા છે ફક્ત આવે છે અને ફક્ત જાય છે નવા બેટરનું નામ કહેવાનું છે
દર્શન આવ્યા છે. 4 મેચનો અનુભવ, 3 રન એમની પાસે. બટ પાકે સારો ક્રિકેટ રમે જો હોય, પાકે સ્કોર વળાનો હોય. 24 થી 4 વિકેટ પા જબરદસ્ત પાકે બેટિંગ કરી છે. બટ અડા માત્ર વાગડ વિસા ઓસવાલ છે જબરદસ્ત બોલિંગ જો પરફોર્મન્સ દને એબ્સોલ્યુટલી ફેન્ટાસ્ટિક બોલિંગ, સારું પરફોર્મન્સ કે વાગડ વિસા ઓસવાલ જૈન સમાજ જે અનિકે ખપે તો અને ઉચ્ચ મળી બે અનિકે આ વખતે પણ સારો બોલ હતો. ડિફેન્સ કરીને બોલને રમી કાઢ્યો. સ્કોર 24, 4 વિકેટના નુકસાન પર. 5મી ઓવર પ્રગતિ પર ચાલી રહી છે. હજી પણ 1 બોલની રમત બાકી છે અને ભાવિક 6ઠ્ઠી ઓવર ચાલી રહી છે. 1 રન અને 1 સફળતા. ક્યાં વાત હે ભાવિક ઇન્દ્રા. ઓ સરસ શોટ ટાઈપ કર્યું છે, કવર ડ્રાઈવ છે, રન આઉટનો ચાન્સ. ઓ અહીંયા થોડી વાર માટે તો જાન હલકમાં અટકી ગઈ હતી, પરંતુ બેટરે સિંગલ ચોરી લીધો અને જબરદસ્ત રનિંગ બિટવીન ધ વિકેટ્સ બાકી નેરેલા મલઈ અને 25 રન તેવી આવી. 6 ઓવરથી સમાતે ફૂટ્યા 25 રન અને 4 વિકેટ છણી પી. જબરદસ્ત બેટલ હલી હતી કચ્છી લોહાણા અને વાગડ વિસા ઓસવાલ જૈન વચ્ચે. પાકી સારી મેચ નેરેલા મળી હતી. બટ કચ્છી લોહાણા આખે રન ખપેતા બોસ, રન ઊંધા તો ફાઇટ કરી શકબો. જબરદસ્ત સારી બોલિંગ પાકે નેરેલા મળે. ભાવિક અગले ओवर में 2 रन डने अकड़ी सफलता મળે અને દીપક અગली ओवर में 5 रन डने અને સારી ઓવર કજુસાઈ ભરી ઓવર પાકે નેરેલા મળે અને આના બી 4 ઓવર જે રમત બાકી અહીંયા કચ્છી લોહાણા આને ફાયર કરવાનું ખપતું આકે. આ પછીની મેચ કપોળ અને પરજિયા સોની. જબરદસ્ત બંને ટીમો છે, ચડિયાતી ટીમો કપોળ અને બીજી સમાર પરજિયા સોની. બોલિંગ માટે હવે દીપક આવી રહ્યા છે. જબરદસ્ત દીપક અગले ओवर में 5 रन डने અને વિકેટ આના બી ના ઘડે સારી. વખતે બેકફૂટ પર ગયા હતા, ડ્રાઈવ કર્યું સીધા ગલીની તરફ. એક સિંગલ મળશે. એક જ રનથી સંતુષ્ટ રહેવું પડશે. સારો બોલ હતો, અચૂક લાઈન, અચૂક ટપ્પો જોવા મળે છે, પરંતુ અત્યારે માત્ર વાગડ વિસા ઓસવાલ જૈન બંને હાથ ઉપર રાખ્યા છે. ઓ લલચાવ્યા હતા ફ્લાઇટથી. આ વખતે મોટો ફટકો મારવાનો પ્રયાસ. બેટ અને બોલનો સંપર્ક નહીં. બેટ અને બોલનો સંપર્ક થાય તો ગાનું વાગે કે હું તારો મેરું ને તું મારી માલણ, પરંતુ માલણ આવી જ નહીં અને મેરુનો સંપર્ક થયો જ નહીં. ફરી એકવાર મોટો ફટકો છે. આ વખતે લોંગ ઓન ઇન્ટરેસ્ટેડ છે ફિલ્ડિંગ માટે. એક જ રન મળશે. બહુ સરસ શોટ. ઘણીવાર માટે બોલ હવામાં હતો, પરંતુ બહુ જ આગળ પડ્યો. આપણને લાગ્યું કે કેચ પકડાઈ જશે, પરંતુ બોલ છે ને બહુ આગળ પડે છે. સ્કોર થઈ ગયો 27. આ વખતે પણ મોટો ફટકો જોવા મળ્યો છે અને જબરદસ્ત એક સિંગલ ચોરે ગેડે અને જબરદસ્ત અને પાકે સારી બેટિંગ ખપેતી કચ્છી લોહાણા. પાકે રન ખપેતા, પાકે રન વણાના. સ્કોર થઈ ગયો 28, 4 વિકેટના નુકસાન પર. આ વખતે બોલ હવામાં. બોલર પાછળ દોડી રહ્યા છે, પરંતુ સિંગલ જ મળશે. પરંતુ કચ્છી લોહાણા અત્યારે માત્ર દબાવમાં છે, દબાવ હેઠળ છે. 7મી ઓવર ચાલી રહી છે અને 1 બોલ બાકી છે. વાગડ વિસા ઓસવાલ છે. ધેટ્સ ફેન્ટાસ્ટિક બોલિંગ, ગુડ પરફોર્મન્સ. જે પરફોર્મન્સ આપ્યું છે બિરાદવા જેવું છે. ઓહો, આ વખતે પણ સ્ટ્રેટ ડ્રાઈવ જોવા મળ્યો. બોલરની પાસેથી લોંગ ઓફ પર અલોંગ ધ કાર્પેટ શોટ જમીનને કિસ કરતો બોલ ગયો. ઓવરની સમાપ્તિ 7 ઓવરની સમાપ્તિ બાદ સ્કોર છે કચ્છી લોહાણાનો 30 રન
અને જબરદસ્ત પાકે બોલિંગ જબરદસ્ત વાગડ વિસા ઓસવાલજી નેરેલા મલય ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરે જો નિર્ણય અને ખાસો સાબિત થયો હોય વાગડ વિસા ઓસવાલ જઈને દીપક 2 ઓવર में 2 રન દેનાય અને વિકેટ ના અને બી બટ સારી ઓવર પાકે નેરેલા મલય સ્કોર થયો 30 4 વિકેટ જે નુકસાન પર કચ્છી લોહાણા बॉलिंग में अक्षेता पारस एक जबरदस्त बॉलर અને અનુભવજી કડા કમી ના વાગડ વિસા ઓસવાલ જૈન અને તે મેચો હલે હતી અને એ રમેતા કન્ટિન્યુ અને એ જ પાકે નેરેલા મળે તો ફૂલ જે ટીમ મેન જર્સી હતી 7 ઓવર જે પુટિયાસ 30 રન 4 વિકેટ જે નુકસાન થે અને જબરદસ્ત પકડ બનાઈ ગયેલે અડા માત્ર વાગડ વિસા ઓસવાલ જૈન बैटिंग पावर प्ले पाके नेरेला मलदो आने बैटिंग टीम आने बैटिंग पावर घणे गेलाय जबरदस्त मैच जबरदस्त पाके नेरेला मली थी बट कच्ची लोहाणा जो परफॉर्मन्स है आज जो अत्रो खासो पाके नेरेला ना मल्यो बॉलिंग चेन थे भाई भाविक गिंद्रा अच्छे भी आई जबरदस्त भाविक गिंद्रा अकड़ी ओवर में 2 रन डने અને એક વિકેટ ગીડે જબરદસ્ત બોલિંગ એનાલિસિસ ભાવિક નેરેલા મળે તો પાકે જબરદસ્ત જબરદસ્ત બેટલ અકડી બાજુ પા નેરુ તો કચ્છી લોહાણા અને બઈ બાજુ નેરુ તો વાગડ વિસા ઓસવાલ જૈન અને જબરદસ્ત પાકે ક્રિકેટ જો મેચ નેરેલા મળી હતી આ નેરુ તો મિડ ડે કપ 2026 અને 18મી सीजन પા નેરુ તા YouTube જે માધ્યમથી આરજે રજનીશ YouTube જે માધ્યમથી પા નેરબો અને જબરદસ્ત ક્રિકેટ જો લાઈવ થઈએ તો સમજે ખૂબ જ ભાર બોલ वो અંપાયર જે સામે નેરે પડ અંપાયર અમય અને રેવાળે અને સારો અનુભવ અને જે અંપાયર કે પાણી જાદવ સર જબરદસ્ત 8મી ઓવર જો પહેલો બોલ ડોટ આવ્યો અહીં જબરદસ્ત પાકે બેટિંગમાં वो ક્લાસ પાકે નેરેલા ના મળ્યો આના સુધી કચ્છી લોહાણા बट वाकड़ विसा ओसवाल जैन अनिजी बॉलिंग एकदम जबरी पाके नेरेला मली सारो बॉल हल्के हाथेથી રમીને પॉइंट જે સિંગલ ના પાયો સારો થોડો સારી ફિલ્ડિંગ પાકે નેરેલા મલી પॉइंट જે ફિલ્ડર एकदम એલર્ટ આઈએ અને જબરદસ્ત થ્રો પાકે નેરેલા મળ્યો રન ગનેલા વ્યાવા બટ રન ન ગેડી સકા जबरदस्त जबरदस्त बॉलिंग जबरदस्त भाविक की बॉलिंग पाके नेरेला मली अनबी 5 रन ने अकड़ी सफलता वो गेड़े आई 4 बॉल अनबी बाकी आई ओवर जा 8મી ओवर हली थी मार्च ने वुमेन्स डे आज नो बट पाको पाजी तो पाके तो मिड डे कप में ज लावो आइए जबरदस्त वागड़ विसा ओसवाल में पूर्ति नेरेला मली थी पाके અને અડ્ડા માત્ર ભાવિક તૈયાર जबरदस्त जबरदस्त बॉलिंग भाविक गिंद्रा नाम कमा लઈએ પણ તો गिंद्रा सरनेम एकदम बबा લઈએ जबरदस्त जबरदस्त મેડન જો ખતરો આણે માથે તોળાય તો 4 બોલ ડોટ છેવે અને મેડન જો ખતરો આણે માથે અહીં કચ્છી લોહાણા આકડો રન બનાવી ગયો માથે જો ખતરો અહીં ના ઇટાળે બંધો કોરો બોલ અહીં બા જબરદસ્ત બોલિંગ ભાવિક મળી કે મંત્રમુગ્ધ કરે બધાય जबरदस्त जबरदस्त अकड़ो बॉल अना भी बाकी है अकड़ो बॉल बाकी है बा बाकी मेडन ओवर नेरेला मले थी के ना ई पाके नेरे जो है आने भाविक जो जबरदस्त बड़ो गाले ये बॉय टीम साथ आवा ने बॉय टीम के समर्थकों यूट्यूब पे नेरी ना उंदा ओ
મિડન વિકેટ ઘડી બનાય અને ઓવર પતે વહી 24 રન તે પહોંચી हुए बट दामजीभाई आज वागड़ समाज भीष्म पिता ये अडा नहीं है बट अनी जी टीम खासो परफॉर्मन्स कहिए था 4 विकेट અને 30 હેલો 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 મેસેજ આવ્યો હોય ત્યાં છે અહીં જો મેસેજ પાકે આ સાથે આવ્યો અહીં કે અને ટીમ ખાસો કહીએ ત્યારે દામજીભાઈ કે 100 અને દામજીભાઈ એક જબરદસ્ત વ્યક્તિમત્વ હોય આવર પછી સંભળાવીએ તમને એમનો મેસેજ જબરદસ્ત પારસ આવે અહીં 88 મેચ 78 વિકેટ પારસ જબરદસ્ત બોલિંગ અને અડ્ડા માત્ર अच्छी लोहाना 24 5 विकेट નીચે પડે હવે અહીં જબરદસ્ત દામજીભાઈ યુટ્યુબ નેરેતા ઊંડા અને એ પણ અને કે થોડુંક જબરદસ્ત પરફોર્મન્સ લાગ્યો અને કે થોડુંક સારું લાગ્યો હતો કે પાંચી ટીમ સારું કહીએ તા ઓવર પછી મેસેજ સંભળાવીએ બેટ અને બોલ વચ્ચે જે રસાકસી જોવા મળી હતી જબરદસ્ત આ વખતે પણ જબરદસ્ત શોટ બાકી નેરેલા મળ્યો અને રન મળતો માત્ર સિંગલ જ 25 વિકેટ નુકસાન છે 9મી ઓવર પ્રગતિથી હલી હતી માત્ર જબરદસ્ત વાગડ વિશ્વ ઓસવાલ જઈને ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરી જો નિર્ણય ખાસો સાબિત થયો અનિલા પણ કચ્છી લોહાણા 25 રન 5 વિકેટ જે નુકસાન છે 9મી ઓવર પ્રગતિથી હલી હતી જબરદસ્ત ઓહો જબરદસ્ત શોટ બાકી નેરેલા મળ્યો ઈ પોઈન્ટ ફિલ્ડર અહીંયા માત્ર સિંગલ બંધો સિંગલ થી ખુશ રોણો ખબદુ કચ્છી લોહાણા કે બીજા મેઇન બેટર અને બોલર ના આવે કચ્છી લોહાણા જે ફક્ત 10 પ્લેયર થી રમેતા હોય સ્કોર થી 24 5 વિકેટ જે નુકસાન થી જબરદસ્ત બોલિંગ બાકી નેરેલા મળી પારસ ઓ જબરદસ્ત ઓપ્શન જે બહાર વ્હાઈટ બોલ જો ઈશારો અમ્પાયર રેવાળી જો અને અમ્પાયર જો પેનલ પર નહેરુ નતા રેવાળી સર અહીં અમય સર અહીં જાદવ સર અહીં ત્યારે અફલાતુન અમ્પાયર પાકે મળ્યા અહીં સ્કોર થઈ ગયો 27 દાવ સંખ્યા ચાલી 27 5 ગોળી બાદ ઓ જબરદસ્ત બોલ સિંગલ ચોરે ગળે ઓર રન ઓફ ધ ચાન્સ બટ સિંગલ છેલ્લી ઘડીએ ચોરે ગેડે આકડો રન મળતો અને ઈ ન ડોન્ટ માઇન્ડ કહી દે વાગડ વિશે ઓસવાલ કે ખબર હે કે સ્કોર વધુ નહીં હે સ્કોર થી 4 બોલ થી વે અને અભી 2 બોલ જી રમત બાકી અહીં સ્કોર 28 5 વિકેટ જે નુકસાન દે ઓ સપોર્ટ શોટ કવર ડ્રાઈવ રન ઓફ ધ ચાન્સ અને સુંદર સિંગલ ચોરે ગેડે જબરદસ્ત કોર્ડિનેશન નેરેલા મળ્યો પાકે યસ નો વેટ શબ્દ જો વાપર વારે વારે કર્યો ખબતો અને રન સિંગલ ચોરે સ્કોર થઈ ગયો 29 5 વિકેટ જે નુકસાન થે 9મી ઓવર હલેથી અકડો સિંગલ બોલ બાકી હે લેફ્ટ રમે જો પ્રયાસ वो स्कूप रमे जो प्रयास बट ओवर की समाप्ति न ओवर फुटिया 29 रन 5 विकेट जे नुकसान थे कच्ची लोहाना गुड मॉर्निंग प्रणाम પહેલી વખત હું અમારા ટીમની મેચ આ મિડ ડેની જોવા નથી આવી શક્યો મારું અગત્યનું કામ હોવાથી
પરંતુ અમારી ટીમે જે અત્યાર સુધી પરફોર્મન્સ આપ્યું છે અને સુંદર બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું છે તે બદલ એ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું અને સાથે સાથે મિડ ડેના તંત્રી શ્રી રાજેશભાઈ અને ક્રિકેટના જે હોલ એન્ડ સોલ દિનેશભાઈ સુંદર આયોજન બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ મેચનો જે આપે છે કોમેન્ટ્રી આપણા વિપુલભાઈ દોશી અને કીર્તિભાઈ જે સુંદર ચિતાર રજૂ કરી અને પ્રેક્ષકોને યુટ્યુબમાં મારફતે જે આનંદ આપે છે ખરેખર અદ્ભુત અને આખી ટુર્નામેન્ટ ખૂબ જ સરસ જાય એવી મારા તરફથી શુભેચ્છા. થેન્ક યુ. જબરદસ્ત શુભેચ્છા પાઠવીએ અને માત્ર ઓવરથ્રો થયો હોય અને બીજો રન પર ચોરી ગેડે જબરદસ્ત બાય વન ગેટ વન ફ્રી પાકે રન મળી ગયો સ્કોર થઈ ગયો 31 રન સ્કોર બોર્ડ તે લગે ભાઈ છેલ્લી ઓવર અહીંયા જબરદસ્ત બોલિંગ જો પરફોર્મન્સ નેરો મને વિરલ શાહ पारस अगली ओवर में 5 रन के विकेट नहीं बट अड्डा मात्रा परफॉर्मेंस है ना वागड़ भी सौ वाजे जबरदस्त के है અને કચ્છી લોણા કડને કડે બેકફુટ पे आई है ओ जबरदस्त इन स्विंग बॉल पाके नेरेला મળ્યો ટપ્પો પ્યો અને બોલ અંદર આવ્યો જબરદસ્ત બોલિંગ વિરલ શાહ સ્કોર થઈ ગયો 31 છોતેના સવારજી શાહ અને વડીલજી રાય પણ ઘણે ને આજ કે ઘણે કપી એ પાકે નેરેલામાં મળ્યો સવારજો ઓ સરસ સરસ બોલ ઓફ સમજી બહાર રખ્યા અહીં બોલ કે જબરદસ્ત બોલિંગ પાકે નેરેલા મળે की जबरदस्त एफर्टलेस बॉलिंग धीरे धीरे कपोल जा प्लेयर अच्छे था मेंज ग्राउंड में हलवे हलवे पगे अच्छो आंजो स्वागत है विंटे कप 2024 में 18वीं सीजन पा नेहरू था यूट्यूब आरजे रजनीश माध्यम तो पांजा यूट्यूब जो स्पॉन्सर है ना जीबीपी रियल्टीज गौरांग विजय पारिक सर अनिज मार्फत है ओहो हवा में बॉल अपी शॉट बट आखरो सिंगल ज मलदो सिंगल सिवाय कीच न मलदो पाके जबरदस्त स्कोर में हिसाब होती है तो स्कोर थी વધીને પહોંચી 32 5 વિકેટ જે નુકસાન દે તમને સવાલ કરી બાઉન્ડરી लगाई है એટલે ટુર્નામેન્ટ ಈ मैच में અને જબરદસ્ત વાગડ વિશે ઓસવાલ જાય અને શાંતિભાઈજી છાતી દામજીભાઈજી છાતી એકદમ દગદગ ફેવદી ओ जबरदस्त शॉट बैक टू द बॉलर सारा बॉल वो અને દામજીભાઈ भी मैच ले रहे था यूट्यूब पे અને જે भी एकदम સલામ અહીં જે ટીમ એ હલાયા અહીં અને પાકે સારી મેચ લઈ લેવા માટે છેલ્લો બોલ 10 ની ઓવર જો સ્કોર 32 5 વિકેટ ના નુકસાન પર कड़क में चाहिए भाई संडे को रखा पहले ओपनिंग रखा आज बोला प्लेयर नहीं हमारा ये मैच से मालूम पड़ेगा कि क्या है टॉप कौन है कपूल क्या है मालूम पड़ेगा ये मैच ओ स्कूप शॉट रमेला मालियो અને આખરો સિંગલ ઓ ચોખ્ખો બંધો છેલ્લી બોલ તે સ્કોર થઈ ગયો 36 रन के यही कच्ची लोहाना जा 2 ओवर पुटिया 36 रन वाह क्या शॉट मारा वाह वाह क्या शॉट मारा जीतेला कपेता वागड़ विसा ओसवाल जैन 37 रन जो लक्ष्य डनाઈએ અને હું અડા માત્ર આવ વિરામ ગણાતો અને મારા સાથી કોમેન્ટેટર સજા વિપુલભાઈ દોશી આકે અગ્યા જો હાલ સુનાયા ગુડ મોર્નિંગ પ્રણામ પહેલી વખત હું અમારા ટીમની મેચ આ મિડ ડે ની જોવા નથી આવી શક્યો મારું અગત્યનું કામ હોવાથી પરંતુ અમારી ટીમે જે અત્યાર સુધી પરફોર્મન્સ આપ્યું છે અને સુંદર બોલિંગ અને ફિલ્ડિંગનું પ્રદર્શન કર્યું છે તે બદલ એ જોઈ અને ખૂબ જ ખુશી અનુભવું છું અને સાથે સાથે મિડ ડેના તંત્રી શ્રી રાજેશભાઈ અને ક્રિકેટના જે હોલ એન્ડ સોલ દિનેશભાઈ સુંદર આયોજન બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન અને આ મેચનો જે આપે છે કોમેન્ટ્રી આપણા વિપુલભાઈ દોશી અને કીર્તિભાઈ
જે સુંદર ચિતાર રજૂ કરી અને પ્રેક્ષકોને યુટ્યુબમાં મારફતે જે આનંદ આપે છે ખરેખર અદ્ભુત, અને આખી ટુર્નામેન્ટ ખૂબ જ સરસ જાય એવી મારા તરફથી શુભેચ્છા. થેન્ક યુ. अब तू छूट फोन ना चलो, वो तोरे लिए हम बड़ा फोन। LIC बीमा लक्ष्मी रखे हर पल के लिए रेडी. વિવેક સરસ બોલ હતો, બેકફૂટ પર જઈને રન લેવા માંગતા હતા પણ અચૂક બોલ અને સારી એવી ફિલ્ડિંગ ડોટ. પહેલી ઓવરની સમાપ્તિ પછી સ્કોર થયો છે 2 રન વગર કોઈ નુકસાને. ખૂબ જ સારી બોલિંગ જોવા મળી છે. ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું છે વાગડ સમાજે ને પહેલી જ ઓવરમાં કેપ્ટનના ભરોસા પર ઉતર્યા છે વિવેક. સરસ બોલ હતો, બેકફૂટ પર જઈને રન લેવા અમદાવાદના સ્ટેડિયમમાં જે ફાઇનલ ના બીડેના બી ઘણા ખેલાડીઓ મેચ જોવા ગયા છે, જેને હિસાબે અહીંયા આપણે કચ્છી લોહાણાના 10 પ્લેયર
કચ્છી લોણા કેપ્ટન જરા બોલ સિલેક્ટ કર લો. આ પછીની મેચ કપોળ અને પરિજા સોનીની ટીમ આવી હોય તો ટીમ લિસ્ટ લઈને આવી જશો. बॉलर नेम क्या है? जिमित. તો ફક્ત 37 રનનું ટાર્ગેટ છે. જોવાનું છે કે વાગડ સમાજ કેટલી ઓવરમાં પતાવે છે, કારણ કે નેટ રન રેટ બી આગળ કામ કરે છે. અગર ગ્રુપમાં તમારે જો પોઈન્ટ સરખા આવ્યા તો તમારી નેટ રન રેટ પણ વસ્તુ બહુ કામ કરશે. એટલે મને લાગે છે આ વાગડ સમાજ માટે એક મોકો છે. વિજય તો હાસિલ કરશે જ, પણ એક સારી એવરેજ સાથે પણ બનાવશે જેથી આગળ એમને બેનિફિટ મળે. પણ અત્યારે પહેલી ઓવર લઈને આવી રહ્યા છે જીમિત ભીડે. એક જબરજસ્ત બોલર છે કચ્છી લોહાણાના. एक ओवर नाखो ना पटेल. हाँ जिमित भिंडे. भिंडे अपना तारक मेहता वाला. अंपायर रेडी.
સ્કોરર રેડી? યસ સર, સ્ટાર્ટ. તો 37 રનનું લક્ષ્ય છે. પહેલી ઓવર લઈને આવ્યો છે જીમિત. मेरे में नहीं आ रहा है. પહેલો બોલ સરસ બોલ હતો, ટપ્પો પડીને બહાર નીકળ્યો છે ને પણ અહીંયા બોલ નીકળી ગયો છે. નો બોલ. बाउंड्री भी है ना 5 रन. નો બોલ છે. પહેલો જ બોલ નો બોલ સાથે બાઉન્ડ્રી બી આવી છે. 4 એટલે કે 5 રન અને ફ્રી હિટ મળી જશે. 25 જણા આવ્યા તો પણ અહીંયા ધ્યાન નહીં દો ને. મેં તો કીધું જ તમને જ્યારે રવિ લફરું છે. શું બનાવીશ તું મેનુ? ફ્રી હિટ. મોકો ન લઈ શક્યા અહીંયા. ફ્રી હિટનો ફાયદો લેવાનો તો પણ ચૂકી ગયા છે અને સારો બોલ જોવા મળ્યો જીમિતનો. અરે સરને ત્યાં આપજો ભાઈ. સરને આપો. પટેલ સરને આપો. લો સર. જીમિત તૈયાર. કોમેન્ટ્રી બોક્સ એન્ડ જીતવા માટેનું લક્ષ્ય છે ફક્ત 32 રન હવે જોવે છે. જીમિતના બોલ પોઈન્ટના ખેલાડી પાસે પહોંચ્યો છે પણ અહીંયા રન લેવાની ચેષ્ટા કરતા હતા પણ સારી ફિલ્ડિંગ જોવા પડી. ડોટ બોલ. લો સ્કોરિંગ ગેમ છે અત્યારે. સારી ફિલ્ડિંગ કરવી પડશે, સારી બોલિંગ કરવી પડશે. બને એટલા તમારે વિજય તો કરવું જ પડશે પણ બને એટલી લાંબી ઓવર સુધી ખેંચશો તો આગળ જતા તમને પણ આ જ વસ્તુ કામ લાગશે. કચ્છી લોહાણાને પણ. જીમિત કોમેન્ટ્રી બોક્સ એન્ડથી. સરસ બોલ. અચૂક ટપ્પો જોવા મળ્યો છે પણ આ ડિફેન્સિવ પ્લેડ. બંને જ બેટરો જાણે છે કે બહુ રન મોટા નથી એટલે આપણે શાંતિથી કોન્સન્ટ્રેટથી રમશું અને એના માટે બેનિફિટ આપણે વાગડ સમાજના દરેક બોલરોને આપવું પડશે. જબરજસ્ત બોલિંગ આજે જોવા મળી છે. વાગડના કેપ્ટને પહેલેથી જ સ્પિનનું આક્રમણ ચાલુ કર્યું હતું. પહેલી 5 ઓવર સુધી આપણને સ્પિનરો જ જોવા મળ્યા હતા. જીમિતનો બોલ. સરસ બોલ. અહીંયા બીટ કર્યા છે પણ સમજી જ ના શક્યા. સારું કમબેક કર્યું છે. પહેલા જ બોલે નો બોલ ને જે પ્રમાણે બેટનો બારી કિનારો ને 4 રન મેળવ્યા હતા. ત્યારબાદ સારું કમબેક કર્યું છે જીમિતે. રન લેવા મુશ્કેલ પડી રહ્યા છે. લો સ્કોરિંગ મેચ છે. કંઈક આવી જ બોલિંગ દરેક બોલરે નાખવી પડશે. નંબર આપું છું. લો અરે કમ્પ્યુટર જવા દેશે આ ભાઈ તમને. 98200 99 644. એ પટેલ જીમિત તૈયાર. અહીંયા આવી જાઓ સર. અહીંયા આવી જાઓ. આ બાજુ આવી જાઓ. આનો ક્રોસમાં દેખાય છે. તો જીમિત છેલ્લો બોલ લઈને તૈયાર. સરસ શોટ રહીમાં છે અહીંયા પોઈન્ટની ઉપરથી. કોઈ ચાન્સ નથી. કોઈ ફિલ્ડર નહીં. બોલ બાઉન્ડ્રી લાઈનની બહાર. 4 રન. એ બજાવો. ક્યાં તમે બેસો ને ત્યાંથી દો શકીએ. અરે સર્વિસ બજાયા નહીં. અરે ચાય પીલાવ. वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा. તો પહેલી જ ઓવરમાં 10 રન એટલે કે હવે જરૂર છે 54 બોલમાં 27 રનની. આના પછીની એક રોમાંચક મેચ આપણને જોવા મળશે. કપોળ સમાજ વર્સિસ પરાજ્યા સોની સમાજ. એક જબરજસ્ત મુકાબલો જોવા મળશે. બંને જે ટીમોએ પોતાના ગ્રુપની પહેલી મેચ જીતી લીધી છે. બોલર નેમ રાજા આવી રહ્યા છે. અંપાયરનો ઈશારો આવી રહ્યો છે. स्कोर बोर्ड लगाने का ओके सर. लगाओ ना कोई सीन. अरे बेटा आ स्कोर बोर्ड लगा ना. एक और 10 रन. स्कोर बोर्ड ના પૈસા જોશે લગાવવાના.
તમારા ટી-શર્ટ ની મગજમારીમાં અમારો ફોટો નથી પડતો. હું તમારો ફોટો નથી પડતો ભાઈ. મને ટી-શર્ટ મારો ટી-શર્ટ લાવે તો કે મળ્યું તો ટી-શર્ટ મારું. અમ્પાયરનો ઈશારો, બેટિંગ પાવર પ્લે લઈ લેવામાં આવ્યો છે તાબડતોબ. ફોટો પાડવો તો તમારે ઓલો જે પાડો તમે બે જણા પાડો ને, મારા વગર કઈ અટકી નથી જવાનું. એમ થોડી મજા આવે પછી. કમાલ છે વિપુલભાઈ અને ભૂષણભાઈ જ ખાસ છે. અમને તો ખબર જ નથી. અમે તો અંગુર છે, અમે અંગુર. રાજાના બોલ પાવર પ્લે પહેલા જ બોલે સારો ફટકો માર્યો છે, ત્યાં પણ એક રન લેતા નહીં રોકી શકે. એક રન સાથે સ્કોર પહોંચાડી દીધો છે 11 રન પર. હવે જીતવા માટે જરૂર છે 26 રનની. અને પરેડિયા સોનીના કેપ્ટન ને વાઇસ કેપ્ટન બંને આવી ગયા છે. હર્ષિત આમલા, આશિત આમલા. વિકી તમારું લિસ્ટ લેતા જશો અને ભરીને ફટાફટ લાવો, કારણ કે મેચ જલ્દી પતે એમ છે, તો આપણે ચાલુ કરવાની છે. રાજા તૈયાર. સરસ શોર્ટ રહીમાં છે જરા વિકી સાથે. વિકી એક રન માટે અહીંયા દોડી ગયા છે. બેટા છે રામ આવી જાય ને. સ્કોરને પહોંચાડી દીધો છે 11 રન. હવે જરૂર છે ફક્ત 26 રનની. જબરદસ્ત શોટ અહીંયા વચ્ચે ફિલ્ડર નીચે આવી રહ્યા છે ને અહીંયા વિકેટનું પતન. સરસ કેચ લેવામાં આવ્યો છે. જબરજસ્ત અહીંયા જજમેન્ટ સાથે એક સારો કેચ જોવા મળ્યો છે અને વિકેટનું પતન થયું છે અહીંયા વાગડ સમાજનું. બેટિંગ પાવર પ્લે લેવા બાદ પણ અત્યારે જરૂર છે, લો સ્કોરિંગની ગેમ છે. કચ્છી લોહાણે કમબેક કરવા માટે વિકેટ લેવી પડશે, રન રોકવા પડશે અને એ જોવા મળ્યું છે અહીંયા. વિકેટનું પતન પેલું 11 પર 1. નવા બેટર મયંક. કેચ કોણે પકડ્યો ભાઈ? કેચ કોણે પકડ્યો? શ્લોક. શ્લોક દ્વારા એક સરસ દર્શનીય કેચ. પણ અત્યારે કચ્છી લોહાણે કમબેક કરવા માટે વિકેટો લેવી પડશે, સારી ફિલ્ડિંગ કરવી પડશે. સામે વાગડ સમાજ બી બને એટલી જલ્દી ઓવરોમાં જો જીતવાનું તો છે જ, પણ જેટલી નજીકથી લઈને જશો તમે આગળ જતા તમને નન રેટમાં પણ એ કામ લાગશે. આને ઓલામાં મૂકી દો ને, ઠંડુ થાય મજાનું. હા તો મસ્ત ઠંડુ કરો, એકદમ મજા આવશે બપોરે પીવાની. ચિલ્ડ કરો, ચિલ્ડ કરો એકદમ. ક્યાંક પાછળ જ હશે જો. હા वो तो सुबह ही, बाद में वो ताड़ी हो जाता है. રાજાના બોલ, સરસ બોલ અહીંયા, સરસ બોલ બીટ કર્યા છે વિકેટ કીપર દ્વારા. સરસ ગેધરિંગ, કોઈ રન નહીં, ડોટ બોલ. બેટિંગ પાવર પ્લે લેવામાં આવ્યો છે, પણ અત્યારે એક જબરજસ્ત બોલિંગ જોવા મળી રહી છે આપણને. લો સ્કોરિંગ મેચ. સવારે ટોસ જીતીને વાગડ સમાજે ફિલ્ડિંગ લેવાનું પસંદ કર્યું હતું અને એમના બોલરે કેપ્ટનના વિશ્વાસમાં પૂરા ઉતર્યા. આ સિઝનનો મને લાગે છે સૌથી ઓછો સ્કોર હશે. સરસ શોટ રહીમાં છે, બે ગેપમાં રમે છે. બોલ આઉટફિલ્ડ ખૂબ જ છે, બોલ બાઉન્ડ્રી અંદર છે અને અહીંયા 4 રન સાથે. નો બોલ ભાઈ, અમ્પાયરનો ઈશારો નો બોલનો. તો ધ્યાન દેવું પડશે, લો સ્કોરિંગ મેચ છે. તમારે જેટલું ધ્યાન દેશો એટલું તમને કચ્છી લોહાણા 5 રન મળી ગયા છે. આપ્યું ને લિસ્ટ એક બના વાંધો નહીં. આમ આવી જાય ને તો ફ્રીડ છે અહીંયા, જોઈએ છે ફ્રીડનું લાયસન્સ મળી ગયું છે. રાજાનો બોલ, સરસ બોલ હતો, સરસ બોલ. અહીંયા પોતાના જ ફોલો થ્રુમાં બોલ અટકાવીને રનઆઉટનો ચાન્સ પણ સુરક્ષિત છે. બંને જ બેટર પણ અગત્યનું છે, કોઈ રન નહીં. સ્કોર થઈ ગયો છે 16. જરૂર છે હવે ફક્ત 21 રનની.
બીજી ઓવર પ્રગતિ પર છે. વાગડ સમાજે આજે સવારથી જ એક જબરજસ્ત બોલિંગ પરફોર્મન્સ દેખાડ્યું છે, જેના સ્વરૂપે અત્યારે બેટરો એકદમ ફ્રીલી રમી રહ્યા છે. બેટનો બારી કિનારો લાગ્યો છે, પણ અહીંયા સારી ફિલ્ડિંગ જોવા મળી છે. એક રન લેતા નહીં રોકી શકે. શોર્ટ થર્ડના ફિલ્ડર દ્વારા સારી ફિલ્ડિંગ. એક રન સાથે જે આ ઓવરની સમાપ્તિ, 2 ઓવર પછી સ્કોર થયો છે 17 રન. એક વિકેટના નુકસાન પર જરૂર છે હવે 20 રનની. 48 બોલ, રિક્વાયર્ડ 20 રન. સિઝન 18ની આપણે અહીંયા એક જબરજસ્ત ક્રિકેટનું કાર્નિવલ માની રહ્યા છે. એમના અમારા સારથીઓ એટલે કે આપણા સ્પોન્સર, ટાઇટલ સ્પોન્સર છે એમ્પેટ રિયાલિટીઝ એન્ડ ડેવલપર્સ, એસોસિએટ સ્પોન્સર લીગલ લોજિક, કો સ્પોન્સર ડબલ બુલ, બોલ પાર્ટનર વી કોર્પોરેટ, ડિજિટલ પાર્ટનર જીવીપી રિયાલિટીઝ ગૌરાંગ વિજય પારેખ, ઇકો પાર્ટનર રજ જ્વેલરી રાકેશ મહેતા. સરોના સહયોગને સાથથી આપણે અત્યારે એક જબરજસ્ત મિડ ડે સિઝન 18 માણી રહ્યા છે. અને ગુજરાતી સમાજને એક મંચ નીચે લાવવા માટે અથાગ પ્રયાસ એવા અમારા દિનેશભાઈ પટેલ. કોમેન્ટ્રી બોક્સમાં હું વિપુલ દોશી, મારા સાથી કોમેન્ટર કીર્તિભાઈ વાઘેલા અને સ્કોરિંગ માટે વન મેન કુશાલ ગાવડે. સાથે અમ્પાયર પેનલ જાદવ સર, અમય સર ને રેવાળે સર. દરેકના સાથને સહયોગથી એક જબરજસ્ત ટુર્નામેન્ટનું આયોજન પોઈસર જીમખાના સરસ મજા લીલાછમ મેદાનમાં આપણે માણી રહ્યા છે. નવા બોલર આવી રહ્યા છે જીમિત જ પોતાની બીજી ઓવર લઈને. સ્ટ્રાઇક પર છે મયંક. સરસ બોલ, સરસ બોલ. ડિફેન્સિવ રેમાં 4 રન લેવા માંગતા હતા, પણ પોતાના જ ફોલો થ્રુમાં જીમિત અટકાયો છે. કોઈ જ રન નહીં. જીમિત એક ઘણા વર્ષોથી રમી રહ્યા છે. કચ્છી લોહાણા એક સારી સાઇડ છે. વર્ષોથી આપણે આ ટીમને જોતા હોય છે. લગભગ એમનું સ્થાન ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ ને ફાઇનલમાં કપ બી કાઢ્યું છે એમણે. પણ આજે પ્લેયરની લોકો પાસે અછત હોવાથી 10 પ્લેયરથી જ રમી રહ્યા છે. ઘણા ખેલાડીઓ, એમના પ્લેયરો ઇન્ડિયા ન્યુઝીલેન્ડની મેચ માટે અમદાવાદ પહોંચી ગયા છે. પણ અત્યારે જીમિત તૈયાર. સરસ બોલ હલક્યા ત્યારે એમાં 16 રનના પાસે રનઆઉટનો ચાન્સ છે. બોલિંગ એન્ડ પર અહીંયા થ્રો કરીને બીજો રન પણ અહીંયા ઓવરથ્રોના સ્વરૂપમાં મળી જશે. જીમિત તૈયાર નહોતા. જીમિત જ અત્યારે એમના ફિલ્ડરને ફરિયાદ કરી રહ્યા છે કે कीपर एंड देना है आपको, 1 रन तो निकली चुका था. आ બધું ધ્યાન દેવું બહુ જરૂરી છે. ફિલ્ડર હોય પણ તમારી કઈ પોઝિશન પર તમે ઊભા છો ને તમારી પાસે કેટલા રન આવી શકે છે, એનાથી વધારે જ્યાં 1 રન છે ત્યાં તો જવાનો જ છે. પછી વધારે જોર કરીને નુકસાન ટીમને જ છે, જેના સ્વરૂપે અહીંયા 1 ના 2 રન મળી ગયા છે. જરૂર હવે ફક્ત 18 રનની. સ્ટ્રાઇક પર મયંક. સરસ શોટ આવવા માટે ફિલ્ડર નીચે આવી રહ્યા છે, પણ સેફ લેન્ડ થશે. 2 ફિલ્ડરની વચ્ચે આસાનીથી 1 રન મળી જશે. 1 રન અહીંયા આસાનીથી મળી ગયો છે. સ્કોરને પહોંચાડી દીધો છે 20 રન પર. હવે જરૂર છે 17 રનની. ત્રીજી ઓવર પ્રગતિ પર છે. જોવાનું છે કે 5 ઓવર કે કેટલી નજીક, 5મી ઓવર બી આવવા દે છે કે નહીં, કારણ કે 5મી ઓવર બહુ તકલીફ આપી શકે એમ છે. જો વિકેટ જાય તો માઇનસ ટાઈમ જે નિયમ છે, પણ હવે જોઈએ આ વાગડ સમાજ જે 4 ઓવરમાં જ પતાવે છે કે નહીં. પણ અત્યારે સારી બોલિંગ જીમિત દ્વારા. સરસ શોટ આવવામાં, ક્યા બાત હે, વાહ क्या शॉट मारा, क्या बात है, एक्सीलेंट शॉट मारा, वाह वाह क्या शॉट मारा, वाह क्या शॉट मारा, वाह वाह क्या शॉट मारा. અને 6 ની જોડી પર તો આવી ગયા છે. સાથે સાથે એક જબરદસ્ત શોટ જોવા મળ્યો છે. જીતવા માટે ફક્ત હવે 11 રનની જરૂર છે. ભાવેશ જબરદસ્ત બેટર, ઘણા વર્ષોથી વાગડ સમાજમાં રમે છે. વાક્યા શોટ મારા. આપણે જે આ ઓડિયો સાંભળી રહ્યા છે, છેલ્લા 18 વર્ષથી આપણે આ ઓડિયો સાંભળી રહ્યા છે, અને જેનો અવાજ છે એવા આપણા હિમેશભાઈ રેશમિયાના અવાજમાં છે. વાક્યા શોટ મારા. આવો રમીએ મિડ ડે કપ. ચલ ભાઈ ચલતી પકડ, બધું જ હિમેશ રેશમિયા. સિક્સ ની જોડી પર પણ અહીંયા બોલ નીકળી ગયો છે. વિકેટ કીપર પણ જોઈ રહ્યા છે એની ઉપરથી. 22 ના સ્વરૂપમાં 4 મળી ગયા છે.
જે પણ અત્યારે રન આવે બધા મંજૂર છે, પણ ધીરે ધીરે વિજય તરફ આગળ વધી રહ્યા છે વાગડ સમાજ. 7 રનની જરૂર છે. ત્રીજી ઓવર પ્રગતિ પર હજી બી 1 બોલ બાકી છે. એટલે જે પ્રમાણે મેં પ્રિડિક્શન કર્યું હતું કે 4 ઓવરમાં જ એમનો પ્લાન હશે ને એની તરફ જ આગળ વધી રહ્યા છે. 5મી ઓવર લાવી જ નથી વાગડ સમાજ, નક્કી કરીને આવ્યા છે બંને જ બેટર. 1 વિકેટનું નુકસાન ભલે થયું છે, પણ અત્યારે ભાવેશ આક્રમક રમી રહ્યા છે અને સાથે મયંકનો પણ એમને સાથ મળી રહ્યો છે. ભીડે જીમિત છેલ્લો બોલ લઈને અત્યાર સુધી 19 રન આપી ચૂક્યા છે જીમિત. સરસ બોલ હલકા તે રહીમાં છે. અહીંયા 2 નો કોલ હશે. ફિલ્ડર ઘણા લાંબા છે. 1 રન પાડ્યા છે. બીજો રન પણ આસાનીથી મળી જશે. અહીંયા ખૂબ જ સરસ રનિંગ બિટવીન ધ વિકેટ. 2 રનની સરસ રનિંગ બિટવીન ધ સાથે અહીંયા સમાપ્તિ છે. ઓવરની બી સમાપ્તિ. 3 ઓવર પછી સ્કોર થયો છે 32. જરૂર છે હવે ફક્ત 5 રનની. 5મી ઓવર એમને લાવી જ નથી. એમને બી ખ્યાલ છે 5મી ઓવર એટલે બહુ જોખમ ભરી છે. વિકેટ પડે તો -10 અને એ લાભ જ નથી આપો કચ્છી લોહણ, અને એની પહેલાં જ આપણે અહીંયા વિજય હાસિલ કરીને એવરેજ પણ સારી બનાવી લેશે. એ પ્રમાણે આના પછીની મેચ કપોળ સમાજ વર્સિસ પરજીયા સોની સમાજ. એક જબરજસ્ત કાંટેનો મુકાબલો જોવા મળશે. દરેક પ્રેક્ષકો અહીંયા રાહ જોઈને બેઠા છે. બંને જ સમાજના અગ્રણીઓ મેચ જોવા માટે હાજર થઈ ગયા છે. રનર્સઅપ ટીમ અને કપોળ સમાજ 3 વખત મિડ ડે કપ વિનર, એટલે એક આક્રમક અને એક જબરજસ્ત ટીમોનો, 2 ટીમોનો સામનો જોવા મળશે આપણને. બોલર નેમ? બોલર શ્લોક. શ્લોક પોપટ. યસ, ઓકે, શ્લોક પોપટ. તો શ્લોક તૈયાર. મયંકને પહેલો બોલ, પણ અહીંયા 1 રન આસાનીથી મળી જશે. અમ્પાયરનો ઈશારો જોવાનો રહેશે આપણે. બેટથી જ આવ્યો છે. તો હવે જરૂર છે જીતવા માટે ફક્ત 4 રનની, અને સ્ટ્રાઇક પર આવી ગયા છે ભાવેશ, જે આક્રમક રમી રહ્યા છે. 10 બોલનો સામનો કરીને 14 પર 1 4 ને 1 6 એમાં જોવા મળી છે. વાગડ સમાજે પોતાની પહેલી જ મેચમાં અહીંયા એક જબરજસ્ત પરફોર્મન્સ સાથે વિજય તરફ આગળ વધી રહ્યા છે અને પોતાનું મુકામ દેખાડી દીધો છે. અહીંયા સારો બોલ, ડોટ બોલ કાઢ્યો છે, પણ તલાશમાં છે રનની. 1 બાઉન્ડ્રીથી દૂર છે અત્યારે વાગડ સમાજ બી એક આક્રમક છે. એમની બી ટીમ ઓલમોસ્ટ આપણને ક્વાર્ટર ફાઇનલ, સેમીફાઇનલ અને કપ પણ એમણે એકવાર હાસિલ કર્યું છે. મિડ ડે ટાઇટલ જીત્યા છે. લેગ સ્ટમ્પની ખૂબ જ બહાર જોવાનું રહેશે. અમ્પાયરનો વાઇડ બોલનો ઈશારો અહીંયા, એટલે કે હવે 3 રનની જરૂર વાગડ સમાજને. સોની સમાજ અને કપોળ સમાજના કેપ્ટનને વિનંતી હશે કે તમારું લિસ્ટ લઈને ટોસ માટે આવી જશો. શ્લોક. સરસ બોલ અહીંયા બીટ કર્યા છે, પણ પોતાના જ ફૂલો થ્રુમાં અટકાવ્યો છે. કોઈ રન નહીં. જોવાનું રહેશે કે 5મી ઓવરનો કચ્છી લોહાણા લાવીને -10 કરવા માટે અત્યારે પૂરા એના પ્રયાસ હશે, પણ અત્યારે 3 રન માટે જજુમી રહ્યા છે બંને જ બેટર ભાવેશ અને મયંક. એમનું માઇન્ડ સેટી જશે કે આપણે 5મી ઓવર નથી જ લાવી, પણ અત્યારે એક સારી બોલિંગ શ્લોક દ્વારા. બોલ આવવામાં આજે જોવાનું છે. ફિલ્ડર ત્યાં મોજૂદ, પણ સીધો ફિલ્ડર પાસે ગયો છે. બીજો રન માટે દોડી જતી, બાઉન્ડ્રી નીકળી ગઈ છે અને અહીંયા 4 રન સાથે વાગડ સમાજે વિજય હાસિલ કરી લીધો છે. કોંગ્રેચ્યુલેશન વાગડ સમાજ. 3.4 ઓવરમાં જ ખૂબ અભિનંદન. દામજીભાઈ પણ અત્યારે યુટ્યુબ પર લાઈવ જોઈ રહ્યા છે. એમના ભીષ્મ પિતામાં વાગડ સમાજને પણ અભિનંદન. વાગડ ટીમને હાર્ડ લક. કચ્છી લોહાણા આવતી મેચમાં વધારે મહેનત કરીને જરૂર તમે આગળના રાઉન્ડમાં ક્વોલિફાઈડ થશો એવી આશા. એક નાનકડો વિરામ બાદ આપણે મળશું કપોળ સમાજ અને સોની સમાજ વચ્ચે એક રોમાંચક મુકાબલો. થેન્ક યુ વેરી મચ. ટોસ માટે આવી જશો બંને જ કેપ્ટન, પરજીયા સોની સમાજ ને કપોળ સમાજ. પરજીયા સોની અને કપોળ ટીમના કેપ્ટન વિનંતી, ટોસ માટે આવી જાઓ પ્લીઝ.